મેં અહીંયા કેનેડામાં પીઆરની નોકરી હાથમાં આવેલી છોડી. એ જ પીઆર કે જેના મોટા મોટા સપના લોકો જોતા હોય છે. મને મેનેજર એક રેસ્ટોરન્ટમાં બનાવ્યો હતો અને એમ કીધું કે 2 મહિના તારે કિચનનું કામકાજ બધું શીખી જા. જ્યારે કિચનમાં શીખવાનું ચાલુ કર્યું ત્યારે એક જીવ, દરિયાઈ જીવ કાપવા આપ્યું ફ્રીજમાંથી લઈને. એ ફ્રોઝન હતું, એ જીવ હતું એક જાતનું. અહીંયા ગાય ભેંસનું માંસ સૌથી વધારે ખવાય છે. જે નોનવેજ છે, ચિકનના તે બધું જ વધારે ખવાય છે. અને જ્યારે શોધ્યું ત્યારે ખબર પડી કે ભારત ત્યારે બીજા નંબરે હતું. અત્યારે તો ડાઉન કરી દીધું હોય, પણ એ સપ્લાય ને બધું ચાલુ હોય. હવે એ ભેંસનું માંસ વધારે એટલા માટે અહીંયા હોય છે કેમ કે ત્યાં લોકોને દૂધ પીવું હોય છે. તો દૂધ માટે એટલી ગાય ભેંસોનો જન્મ આપીને એ પછી શું કરે છે, 100માંથી 1 ગાય પેલા ત્યાં આગળ ગૌશાળામાં જતી હશે. આ બધું ધીરે ધીરે મને ખબર પડી હોય ત્યારે અહીંના લોકોનું જીવન કેવું હોય, આપણા ભારતીયો અહીંયા આવીને કેવું જીવન જીવે છે, કેવું બતાવે છે, એ બી ખબર પડી હોય. તો હું એનું સત્ય કહેવાનું, મને એક જણ એવું નહીં મળ્યું કે જેની જિંદગી કૂતરા જેવી ના હોય અહીંયા કેનેડામાં. આ બહુ અનુભવથી અને જવાબદારીથી હું કહું છું. અને તમને લોકો તો સારું સારું જ બતાવવાના, કારણ કે અહીંયા જે ક્રિએટર્સ છે એમને પૈસા કમાવા હોય છે. તમને સારું બતાવશે તો એમને લોકો કેનેડાવાળા પ્રમોશન આપશે કે લો આ અમારી જાહેરાત કરો. મને એ પૈસાની પડી જ નહીં. પડી હોય તો હું અહીંયા પીઆરની જોબ ના કરતો હોત. આખું બંધ કરીને નકલી ખુશ થઈને જિંદગી ચાલુ રાખું એના કરતા ક્યાંકથી તો બોલવાનું ચાલુ કરું ને. એટલે જો પૈસાની લાલચ નથી મારામાં, તો મારા વિડીયોમાં અને કેનેડામાં ચારે બાજુ બકવાસ કરીને જે ફોલોઅર્સ ભેગા કરે છે એના વિડીયોમાં જમીન આસમાનનું અંતર હશે. અને ભારતમાં તો નિશ્ચિત રૂપે હું આવવાનો છું. મારે ખાલી દાળ રોટલીના અને જે હું કામ કરું છું એના સાધનો મળી રહે એટલા જ પૈસા કમાવાની આશા છે. બીજા વધારાનો બંગલો મારા જોતો નહીં, લાત મારું. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.